સુરત શહેર પોલીસનું મિશન કાશ્મીર ઓપરેશન અંતર્ગત ડ્રગ્સના ગુનામાં છેલ્લા 19 વર્ષથી આરોપી પોલીસ પકડતી ભાગતા ફરતા આરોપીને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના અંતરિયાળ ખીણ વિસ્તારમાંથી ઝડપી પાડી સુરત લવાયો હતો। સન 2006માં દિલ્હી એનસીબી અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેલવે મારફતે જમ્મુ કાશ્મીરથી ચરસની મોટી ખેપ મારતી મહિલા સહિત 3 આરોપીઓને 10.250 કિલોગ્રામ હાઈ પ્યોરિટી ચરસનો જથ્થો જેની બજાર કિંમત ₹10,25,000ની સાથે સુરત રેલવે સ્ટેશન બિસ્મિલ્લા હોટલ સામેથી ઝડપી પાડવામાં આવ્યા હતા। આ ગુનામાં પોલીસે કુલ 7 આરોપીઓને ઝડપી પાડી નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરતા નામદાર કોર્ટ દ્વારા આરોપીઓને 10 વર્ષની સખત કેદની સજા અને ₹1 લાખનો દંડ ફટકાર્યો હતો। આ ગુનામાં પકડાયેલા આરોપીઓને ચરસનો જથ્થો સપ્લાય કરનાર મુખ્ય આરોપી જમ્મુ કાશ્મીરના આતંકવાદનો ગઢ ગણાતા અનંતનાગ જિલ્લાનો રહેવાસી હતો અને જે તે સમયે પોલીસ તેને શોધવા માટે તેના વતન પણ ગઈ હતી, પરંતુ ત્યાં આતંકવાદી હુમલાના ભય અને ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિથી અજાણ સુરત પોલીસને ચકમો આપી આરોપી નાસી જવામાં સફળ રહ્યો હતો। આરોપી હજુ સુધી પોલીસ પકડથી દૂર જ હતો। આ ગુનામાં સુરત એસઓજી પોલીસે આરોપીનો મિશન કાશ્મીર ઓપરેશન અંતર્ગત આરોપીની તમામ ગતિવિધિની ઝીણવટભરી માહિતી મેળવી હતી। એસઓજી પોલીસની એક ટીમ 19 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા જમ્મુ કાશ્મીરના આતંકવાદનો ગઢ ગણાતા અનંતનાગ જિલ્લાના અંતરિયાળ ખીણ વિસ્તારમાંથી પહોંચી હતી અને સ્થાનિક પોલીસની મદદથી વેશપલટો કરી આરોપીને પકડી પાડી गुनानो भेद उकेली काढ़ियो छे। सूरत एसओजी टीम को एक इन्फॉर्मेशन थी कि 2006 के एक मैदरपुरा के एनडीपीएस का चरस का एक ऑफेंस बना था। उसमें एक वांटेड आरोपी था निसार अहमद डार, जो 19 ईयर से यहाँ पे वांटेड था और हमारे वांटेड की लिस्ट में भी था। तो हमारी टीम को इन्फॉर्मेशन मिली कि अनंतनाग के तुलकान गांव में ये आरोपी रह रहा है और तुलकान गांव पूरा ऐसे ड्रग सप्लायर के से भरा हुआ है। तो हमारी टीम वहाँ गई। हमारे वहाँ लोकल जो एसओजी है उसके साथ मिल के वहाँ पे वॉच रखी और वॉच रखने के बाद सुबह 5 बजे वेपन के साथ जाके ये ऑपरेशन हमने ऑपरेशन को अंजाम दिया और आरोपी को पकड़ के यहाँ सूरत लेके आए। सर, आरोपी ड्रग्स कहाँ से लाता था और किस तरह से सप्लाई करता था? आरोपी ड्रग्स अफगान से वाया कश्मीर थ्रू यहाँ सूरत में वो उस टाइम देने आया था। तब जो जिसने ड्रग मंगवाई थी वो राजेश खत्री था, वो भी उस टाइम पकड़ा गया था और तब से ये वांटेड था। सर, ये 370 हटने के बाद पहली बार सूरत एसओजी पुलिस ने मिशन पार किया। हाँ, 370 हटने के बाद और हमारे डीजी सर ने और हमारे सीपी सर ने हमको पुराने जो आरोपी है वांटेड उनको पकड़ने की जो ड्राइव दी गई है उसके अंतर्गत हमको ये इन्फॉर्मेशन मिली कि ये आरोपी वहाँ पे लोकेटेड है। तो फिर हमने टीम बना के वहाँ पे भेजा और एकदम सफलतापूर्वक किया जो ऑपरेशन है वो पूर्ण किया।